દેખાવમાં સામાન્ય લાગતું આ શાક પણ જો તમે તેના ગુણ જાણી જશો ને તો તમે એને અઠવાડિયામાં એકવાર તો જરૂર ને જરૂર બનાવશો. તમારા ત્યાં આ શાકનો શું ભાવ છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે તેને શું કહો છો તે પણ મને જરૂરથી જણાવજો. તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? તમારું મારું ચેનલમાં દિલથી સ્વાગત છે. તો આજે જે બજારમાં મળતું આ શાક જે ફક્ત ચોમાસામાં જ મળે છે અને હા, ઘણાને ભાવતું પણ હશે અને ઘણાને નહીં ભાવતું હશે. જો જેને નહીં ભાવતું હોય તો તેના માટે તો એકદમ આ ખાસ રેસીપી છે. નોર્મલી મને પણ આ સબ્જી નહીં ભાવતી હતી, પણ જ્યારથી મેં એકવાર આ સબ્જી ટેસ્ટ કરી છે એટલે મને તો આ મારું ફેવરેટ બની ગયું છે. અને હા, જો તમે અત્યાર સુધી ટ્રાય ન કર્યું હોય તો આ રેસીપી બનાવી ને આ રીતે બનાવશો અને ટ્રાય કરશો એટલે ચોક્કસ તમારું પણ મારી જેમ ફેવરેટ બની જશે. તો ફ્રેન્ડ્સ, અમે તો આ શાકને કંટોલા કહીએ છીએ. તમારા ત્યાં શું કહેવાય છે તે મને જણાવજો. તો ફ્રેન્ડ્સ, અહીં કંટોલાને આપણે સારી રીતે પાણીથી 2-3 પાણીથી ધોઈ લેવાના છે. ધોયા બાદ તેને સારી રીતે સૂકા કપડાથી સાફ કરી લેવાના છે. ત્યારબાદ તમને મેં જે રીત બતાવી છે તે રીતે એને કટ કરી લેવાનું છે. બંને બાજુથી તેની સાઈડ કટ કરી, વચ્ચેથી કટ કરી અને ત્યારબાદ તમે જુઓ છો સ્ક્રીન ઉપર તેવી રીતે નાના નાના ગોળ આપણે બટકા કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આમાં ઘણો કંટોલા કૂણા પણ હોય છે અને ઘણા થોડાક પાકેલા હોય છે. તેમાં જો યલો બીજ હોય તો તે આપણે કાઢી લેવાના છે અને જો કૂણા હોય તો તેના બી ન કાઢશો તો પણ ચાલશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે સારી રીતે આપણે કટ કરી લેવાના છે, ઝીણા ઝીણા બટકા કરી લેવાના છે. ત્યારબાદ આપણે એક પેન લેવાનું છે, તેમાં મોટી 2 ચમચી તેલ એડ કરવાનું છે. ત્યારબાદ તેલ આવી જાય, ગરમ સારું થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરી લેવાની છે, અડધી ચમચી હળદર એડ કરી લેવાની છે અને ત્યારબાદ કટિંગ કરેલા કંટોલા એડ કરી લેવાનું છે. એને સારી રીતે આપણે હલાવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે તેમાં મરચી અને લસણની પેસ્ટ એડ કરવાની છે, મોટી 2 ચમચી. અહીં લાલ મરચાંનો પણ ઘણા લોકો લસણવાળા મરચાંનો પણ ઉપયોગ કરે છે, બટ અહીં લસણ અને મરચીનો ફ્લેવર ખૂબ સરસ આવશે. ફ્રેન્ડ, જો તમે લસણવાળું મરચું એડ કરતા હોય તેની જગ્યા પર જો તમે એકવાર આ ટ્રાય કરશો એટલે અહીં લસણનો ફ્લેવર ખૂબ સરસ આવે છે. એટલે તમે એકવાર આ ટ્રાય કરજો. તો અહીં મોટી 2 ચમચી લસણ અને મરચી એડ કરી લેવાની છે. ત્યારબાદ તેમાં મીઠું એડ કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ સરસ મિક્સ કરી અને તેને ડીશ ઢાંકી લેવાની છે અને ત્યારબાદ ડીશ ઉપર પાણી એડ કરી અને એને થોડીવાર માટે આપણે પકાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, થોડીવાર થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈશું કે સબ્જી બરાબર બફાઈ ગયું છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, અહીં કંટોલાનું શાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. ત્યારબાદ આપણે અહીં લાસ્ટમાં ધાણા જીરુંનો પાવડર એડ કરવાનું છે. લાસ્ટમાં એડ કરવાથી તેનો ફ્લેવર ખૂબ સરસ આવે છે. કોઈ પણ સબ્જી તમે ફ્રેન્ડ્સ બનાવો ને તો તેમાં ધાણા જીરુંનો પાવડર હંમેશા સબ્જી બની જાય અને પછી જો તમે તેનો એડ કરશો ને તો તેનો ફ્લેવર થોડોક રહેશે તેમાં. જો તમે નોર્મલી પહેલાં ધાણા જીરું એડ કરી લ્યો તો સબ્જીમાં તેનો ફ્લેવર એનો ઉડી જાય, નોર્મલી તેની સુગંધ ના રહે. તો ફ્રેન્ડ્સ, હંમેશા તમે સબ્જી બનાવો તો લાસ્ટમાં ધાણા જીરું પાવડર એડ કરજો. તો ફ્રેન્ડ્સ, રેડી છે જે એકદમ મોંઘું સબ્જી જે ફક્ત ચોમાસામાં મળે છે, તો તમે તેનો લાભ જરૂરથી લેજો. તો ફ્રેન્ડ્સ, આના ગુણ બહુ બધા છે, ભલે દેખાવમાં એકદમ સિમ્પલ છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ઇઝી રેસીપી તમને કેવી લાગી તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, તમે આ સબ્જી ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં સરસ રીતે ડીશ રેડી કરી લેવાની છે, જેમાં મેં અહીં એકમાં કટિંગ કરેલી કાકડી લીધી છે. શ્રાવણ મહિનો ચાલે છે એટલે અહીં વેફર, બટાકાની ચિપ્સ લઈ લીધી છે, કંટોલાનું સબ્જી લઈ લીધું છે, 2 રોટલી લઈ લીધી છે અને ત્યારબાદ આપણે અહીં દૂધ પાક બનાવ્યો હતો તો દૂધ પાક એક વાટકામાં લઈ લેવાનું છે. ત્યારબાદ બોડાના મરચાં લઈ લેવાના છે, જે મારા બહુ ફેવરેટ છે અને ત્યારબાદ અહીં પાપડ એડ કરી લેવાનો છે અને ત્યારબાદ અહીં પાકના 2 બટકા લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આખી ડીશ આપણી રેડી છે. તો ફ્રેન્ડ્સ, અને હા, આ ડીશમાં જો કંટોલાનું શાક હોય તો
ખૂબ જ મજા આવી જાય. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ટ્રાય કરજો અને મળીએ આવી નેક્સ્ટ અને હેલ્ધી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.